નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સંદીપ પટેલ. રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આ ચેપ્ટરમાં આપણે એકદમ માઇક્રોથી મેક્રો લેવલ ઉપરનું નોલેજ પીરસવાનું છે, એટલે તમે લોકો ખાસ ધ્યાન આપજો. ઓકે, ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. પહેલી વાત, ફિનોલ કોને કહેવાય? તો બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ જોડાયેલો હોય તો એને ફિનોલ કે ફિનોલિક સંયોજન કહેવાય. એક વસ્તુ મગજમાં ફિટ કરજો, બેન્ઝીન હોય અને બેન્ઝીન ઉપર એક કાર્બન હોય ને, એ કાર્બન સાથે OH જોડાયેલો હોય તો એને ફિનોલ ના કહેવાય. ઇટ ઇઝ આલ્કોહોલ. ફિનોલ, it means in the sense of phenol, benzene ring attached with the OH group. ઓકે, ચાલો તો અહીંયા ફિનોલિક સંયોજન છે. આ બેન્ઝીન છે, 6 કાર્બન વાળી ષટકોણીય રચના, એકાંતરે 3 ત્રિબંધ હોય તો એને બેન્ઝીન કહેવાય. બેન્ઝીન ઉપર 2 OH છે અને બંને બાજુમાં છે તો એને કોમનલી કહેવાય કેટેકોલ. કેટેકોલ. એનું IUPAC નામકરણ કરવું હોય તો અહીંયા OH વાળા કાર્બનને પહેલો, પછી આ બાજુવાળા કાર્બનને બીજો આપી દો, બાજુવાળા OH વાળાને, તો આનું નામ થાય બેન્ઝીન 1 2. કેટલી વખત OH એકચ્યુઅલી ઓલ એટલે 2 વખત ઓલ એટલે ડાયોલ. બટ યાદ રાખજો, ઇટ ઇઝ નોટ આલ્કોહોલ, ઇટ ઇઝ ફિનોલ. ઓકે, કેટેકોલ. ચાલો આનું બીજું નામકરણ કરવું હોય તો તમે કરી શકો. OH ને પૂર્વક તરીકે લેવો હોય તો 1 2 ડાયહાઇડ્રોક્સી અને પછી લખો બેન્ઝીન. તો આ સંયોજનનું 2 રીતે IUPAC નામ કરાય, કોઈ પણ ચાલે, બરાબર છે. જો આ ના આપેલું હોય તો આ આપેલું હોય. સેમ વે અહીંયા તમને જે 17મો સવાલ બતાવેલો છે એ છે રિસોર્સિનોલ. એ છે રિસોર્સિનોલ. આ કેટેકોલ નથી દોસ્તો, પ્રિન્ટિંગ મિસ્ટેક, થોડી નાની મિસ્ટેક આવી હોય એના માટે અમે દિલગીર છીએ, પણ તમે લોકો આવી મિસ્ટેક નહીં કરો. આને કહેવાય રિસોર્સિનોલ. બેન્ઝીનના પહેલા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર OH હોય તો એને કહેવાય રિસોર્સિનોલ. દોસ્તો આ સાઈડથી ક્રમ ના આપી શકાય, ના આપી શકાય. આ સાઈડથી આપો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આને 5મો ક્રમ મળે. નિયમ એવું કહે છે કે નંબરિંગ એવી રીતે આપો કે સક્રિય ક્રિયાશીલ સમૂહને ઓછો ક્રમ મળે. So resorcinol is also called as benzene 1,3 triol અથવા એને કહેવાય 1,3 sorry this is diol not triol. 2 OH છે પહેલા અને ત્રીજા ઉપર એટલે એને કહેવાય હું ડાયોલ. આને કહેવાય બેન્ઝીન 1,3 ડાયહાઇડ્રોક્સી. બેન્ઝીન 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન, અથવા એનું બીજું નામ છે બેન્ઝીન 1,3 ડાયોલ, અથવા એને કહેવાય રિસોર્સિનોલ. ઓકે, નેક્સ્ટ દોસ્તો, બેન્ઝીનના પહેલા અને ચોથા ઉપર 2 OH હોય, એક OH પહેલા ઉપર ને એક OH ચોથા ઉપર, તો એને કહેવાય ક્વિનોલ. ક્વિનોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ હાઇડ્રોક્વિનોન. 2 નામ છે, હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. IUPAC નામ એઝ ઇટ ઇઝ. નંબરિંગ આપો. બેન્ઝીન 1 4, 2 વખત ઓલ છે એટલે ડાયોલ, અથવા એને કહેવાય 1 4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. 1 4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. આપેલું જે બંધારણ તમને દર્શાવેલું છે બેન્ઝીનના 3 કાર્બન ઉપર, સળંગ 3 કાર્બન ઉપર OH છે, એને દોસ્તો કોમનલી કહેવાય પાયરાગેલોલ. ઓકે, અમુક બુકમાં લખ્યું હોય પાયરાગેલોલ. એ તો પ્રોનાઉન્સિએશન અલગ કરે લોકો એટલે એ અલગ થઈ જાય, બટ ઇટ્સ અ પાયરાગેલોલ. ઓકે, નામકરણ કરવા માટે
તમે કઈ રીતે નામકરણ આપશો? જો ભાઈ અત્યારે આપણે સિસ્ટમ પ્રમાણે નામકરણ કરીએ છીએ. સિસ્ટમ શું કહે છે કે સક્રિય ક્રિયાશીલ સમૂહને ઓછો ક્રમ મળે એવી રીતે ક્રમ આપો, પછી ક્રમશઃ બીજા ક્રિયાશીલ સમૂહને ઓછો મળવો જોઈએ. એટલે આપણે અહીંયાથી ક્રમ આપશું 1 2 3. ઓકે, સો ઇટ ઇઝ બેન્ઝીન 1 2 3 3 વખત ઓલ એટલે ટ્રાયોલ, અથવા 1 2 3 ટ્રાઇહાઇડ્રોક્સી બેન્ઝીન. બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ અથવા 1 2 3 ટ્રાઇહાઇડ્રોક્સી બેન્ઝીન. ઓકે, નેક્સ્ટ. ચાલો હવે આનું નામકરણ કરવું હોય તો એકચ્યુઅલી આ જો OH નો હોય તો એને કહેવાય ક્વિનોલ. બેન્ઝીનના પહેલા અને ચોથા ઉપર શું છે? OH, તો એને કહેવાય ક્વિનોલ. પણ આ OH આવ્યો નવો એટલે એને કહી દીધું હાઇડ્રોક્સી ક્વિનોલ. ખબર પડે છે? નામકરણ ખબર પડે છે? 3 OH બાજુના કાર્બન ઉપર હોય તો પાયરોગેલોલ કહેવાય. 2 પહેલા ચોથા ઉપર ને 1 બીજા ઉપર હોય તો એને કહી દીધું હાઇડ્રોક્સી ક્વિનોલ. IUPAC નંબર માટે નંબરિંગ અહીંયાથી આપો 1 2 3 4. આ જ સારું પડશે. અહીંયાથી આપો તો 1 2 3. પહેલાને 1 મળશે, બીજાને 3 મળશે. એ નો ચાલે. પહેલાને 1 બીજાને 2 મળે એ નજીક થાય. તો આનું IUPAC નામ થાય બેન્ઝીન 1 2 4. કેટલી વખત ઓલ? 3 વખત ટ્રાયોલ, અથવા એનું બીજું નામ થાય 1 2 4 ટ્રાઇહાઇડ્રોક્સી. 1 2 4 ટ્રાઇહાઇડ્રોક્સી બેન્ઝીન. 1 2 4 ટ્રાઇહાઇડ્રોક્સી બેન્ઝીન. સમજાય છે બધાને કમ્પ્લીટલી? નેક્સ્ટ દોસ્તો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેન્ઝીન ઉપર એકાંતરે કાર્બન ઉપર 3 OH હોય. એકાંતરે એક કાર્બન ઉપર OH, પછી નહીં, પછી OH, પછી નહીં, પછી OH. તો એને કહેવાય ફ્લોરોગ્લુસિનોલ. પાયરોગેલોલ અને ફ્લોરોગ્લુસિનોલમાં અટવાઈ ન જતા ભાઈ. પાયરોગેલોલ એટલે પાસેના 3 કાર્બન હોય સીધા જ એડજસન્ટ કાર્બન બાજુના. એ 3 કાર્બન ઉપર OH હોય તો એને કહેવાય બેન્ઝીનના પાસેના 3 કાર્બન ઉપર OH જોડાયેલા હોય તો એને કહેવાય પાયરોગેલોલ. પણ એકાંતરે હોય તો એને કહેવાય ફ્લોરોગ્લુસિનોલ. ફ્લોરોગ્લુસિનોલનું IUPAC નામકરણ કરવું હોય તો તમે લોકો નંબરિંગ આપો આ રીતે. તો થાય બેન્ઝીન 1 3 5. 3 વખત ઓલ, so it's a triol. Otherwise 1 3 5 trihydroxy benzene. 1 3 5 trihydroxy benzene. Okay, चलो नेक्स्ट. दोस्तों આ સંયોજનને ફિનોલિક સંયોજન કહેવાય કે આલ્કોહોલ કહેવાય? તો દોસ્તો બેન્ઝીન સાથે સીધો OH હોય, આ બેન્ઝીન સાથે સીધો OH જોડાયેલો હોય તો એને ફિનોલ કહેવાય. અત્યારે એ છે આલ્કોહોલ. ઓકે, નાઉ બેન્ઝીન ઉપર CH2OH હોય તો એને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. કેવો? બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, હવે ધારી લો કે બેન્ઝીન સાથે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તો એની બાજુવાળા કાર્બનને સામાન્ય રીતે ઓર્થો કહેવાય, ઓર્થોની બાજુવાળાને મેટા કહેવાય ને મેટાની બાજુવાળાને પેરા કહેવાય. સેમ અહીંયા ઓર્થો, મેટા અને આ પેરા કહેવાય. તો સામાન્ય નામકરણ કરવું હોય તો એટલો થયો બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર છે? એટલો થયો બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલના પેરા પોઝિશન ઉપર કોણ જોડાયેલું છે? NO2. એટલે એને કહેવાય પેરા નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ. પેરા નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ આ સામાન્ય નામ થયું. IUPAC નામકરણ કરવું હોય તો અત્યારે આ તમારો મુખ્ય આલ્કોહોલ થયો મિથેનોલ. મિથેનોલ ઉપર લટકે છે બેન્ઝીન. બેન્ઝીનને પૂર્વક તરીકે લેવો હોય ત્યારે ફિનાઇલ લેવાય ભાઈ.
ફિનાઇલ. બેન્ઝીન ને પૂર્વક તરીકે લેવો હોય ત્યારે શું લેવાય? ફિનાઇલ. સો ઇટ ઇઝ ફિનાઇલ મિથેનોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ ઇઝ નથિંગ બટ અ ફિનાઇલ મિથેનોલ. અને ફિનાઇલ મિથેનોલ ના પાછા અહીંયાથી નંબરિંગ આપો 1 2 3 4. પેરા શબ્દ છે એ સામાન્ય નામ માટે છે. આનું આયુપીએસસી નામકરણ કરવું હોય તો તમે લખશો 1 ઉપર ફિનાઇલ, મિથેનોલના પહેલા કાર્બન ઉપર ફિનાઇલ ને ફિનાઇલના ચોથા ઉપર નાઇટ્રો. સો 1 ઉપર 4 નાઇટ્રો ફિનાઇલ. આખાનું એટલાનું કામ પૂરું થઈ ગયું. અને પછી એક કાર્બન વાળો આલ્કોહોલ, એને કહેશો તમે મિથેનોલ. This is the right way for IUPAC of this structure. Okay. Next, दोस्तों, बेंजीन ऊपर CH डबल बॉन्ड CH CH2 એને કહેવાય સિનેમાઇલ અને આ OH ને કહેવાય આલ્કોહોલ. સો ઇટ્સ અ સિનેમાઇલ આલ્કોહોલ. ઓકે. નાઉ નંબરિંગ. OH સમૂહ સક્રિય છે, એની સાથે જોડાયેલો કાર્બન છેડે છે, તો એને પહેલો ક્રમ આપો, અને બીજો આપો, અને ત્રીજો આપો. તો થર્ડ ઉપર પહેલા તો શું લટકે છે? તો કે 3 ઉપર લટકે છે. ઈ છે 3 ઉપર શું લટકે છે? બેન્ઝીન. બેન્ઝીનનો પૂર્વક તરીકે લેવો હોય તો ફિનાઇલ. પછી 3 કાર્બન છે. 3 કાર્બન એટલે પ્રોપ. હવે પ્રોપેન નો કરાય, કારણ કે બીજા કાર્બન પછી ડબલ બંધ છે, એટલે પ્રોપ 2 ઇન અને 1 ઉપર અને 1 ઉપર ઓલ. 1 ઉપર ઓલ. ઓકે. 1 ઉપર OH છે ને, એટલે 1 ઉપર ઓલ. This is the right IUPAC name of this compound. Okay. Next. Now we will continue from ether. ether નું નામકરણ થોડુંક સખત રીતે તમારે તૈયાર કરવું. થોડા બેઝિક મુદ્દા લઈ લઉં છું. ઈથરમાં મેઇન ક્રિયાશીલ સમૂહ હોય ઓક્સિજન. ઓક્સિજનની બે બાજુ અન્ય સમૂહ હોય, ક્યાં તો આલ્કાઇલ હોય, ક્યાં તો આલ્કિનાઇલ હોય, ક્યાં તો આલ્કાઇનાઇલ હોય, ક્યાં તો એરાઇલ હોય, કોઈ પણ સમૂહ હોઈ શકે. તો જો ઈથર છે ને, પહેલી વાત, ઈથર ઇઝ નોટ અ ફંક્શનલ ગ્રુપ, ઈથર ઇઝ અ સબસ્ટિટ્યુઅન્ટ. આને આપણે શાખા અથવા વિસ્થાપિત સમૂહ તરીકે લેશું, ઈથરને, ક્રિયાશીલ સમૂહ તરીકે નહીં. ઓકે. તો દોસ્તો, પહેલી વાત, જો કોઈ સક્રિય ક્રિયાશીલ સમૂહ ન હોય તો ઈથરના ઓક્સિજનને નાના આલ્કાઇલ સમૂહ સાથે લઈ જવાનો અને એને આલ્કોક્સી પૂર્વક લગાડવાનો, અને બાકીનું જે હરોળ હોય એનું નામ જે આતું હોય આવે. જો ફોર એક્ઝામ્પલ, આ છે Me2O. Me2O એટલે એટલે સાહેબે તમને શીખવાડ્યું હતું મિથાઇલ, એટલે ઓક્સિજન હારે 2 મિથાઇલ જોડાયેલા છે, તો આનું સામાન્ય નામકરણ થાય મિથાઇલ. મિથાઇલ એટલે ડાયમિથાઇલ ઇથર. સામાન્ય નામકરણમાં ઓક્સિજન હારે જોડાયેલા 2 સમૂહના સામાન્ય નામ લખવાના અને પાછળ ઇથર લગાડવાનો સામાન્ય નામકરણમાં. સો ઇટ ઇઝ મિથાઇલ એન્ડ ઇટ ઇઝ ઇથર. ઓકે. ડાયમિથાઇલ ઇથર. હવે અત્યારે બે બાજુ મિથાઇલ એક કાર્બન છે, તો ઓક્સિજનને કોઈ પણ એક બાજુ આવજો, કાંઈ વાંધો નહીં. આને કહી દો એક કાર્બન વાળો આલ્કોક્સી એટલે મિથોક્સી, અને આ થઈ ગયો હાઇડ્રોકાર્બન એક કાર્બન વાળો, એને કહેવાય મિથેન. તો આનું આયુપીએસસી નામ થાય મિથોક્સી મિથેન. ડાયમિથાઇલ ઇથર DME, ડાયમિથાઇલ ઇથર નું આયુપીએસસી નામ થાય મિથોક્સી મિથેન. નાઉ ડાઇથાઇલ ઇથર CH3 CH2 એટલે C2H5 O CH2 CH3, આ બીજો C2H5. તો આ એક ઇથાઇલ, આ એક ઇથાઇલ અને આ ઇથર. સો 2 વાર ઇથાઇલ એટલે ડાઇથાઇલ ઇથર. હાલમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી. હાલમાં પણ બે બાજુ 2 કાર્બન છે, તો ઓક્સિજનને કોઈ પણ એક બાજુ આવવા દો. આને કહી દો ઇથોક્સી અને આને કહી દો ઇથેન. તો આનું નામ થશે ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. ઓકે. નેક્સ્ટ. Oh my God. Don't worry. કમ્પાઉન્ડ ગમે એટલું સંકીર્ણ આપે, ટેન્શન નહીં લેવાનું, રીત એપ્લાય કરો, ધેટ્સ ઓલ. ચાલો
1 2 3 3 કાર્બન વચ્ચેથી ફાટો, સો ઇટ ઇઝ આઇસોપ્રોપાઇલ. 1 2 3 4 4 કાર્બન વચ્ચેથી ફાટો, સેકન્ડરી બ્યુટાઇલ. તો આને કહેવાય સેકન્ડરી બ્યુટાઇલ. આ બાજુ છે આઇસોપ્રોપાઇલ અને વચ્ચે છે ઓક્સિજન ઇથર. સામાન્ય નામ આવડી ગયું, સેકન્ડરી બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, ઇથર. આઈયુપીએસસી માં માસ્ટરે તમને શું શીખવાડ્યું ભાઈ? અત્યારે કોઈ સક્રિય સમૂહ છે નહીં તો ઓક્સિજન ઓછા કાર્બન હોય ત્યાં લઈ જવાનો. અત્યારે આ બાજુ તો 1 2 3 4 કાર્બન છે, આ બાજુ 3 છે, તો ઓક્સિજન ને આ બાજુ લઈ લો. હવે આ જે સમૂહ થયો એને કહેવાય આઇસોપ્રોપોક્સી. સામાન્ય હોત તો મિથોક્સી, 2 કાર્બન હોત તો ઇથોક્સી, 3 હોત સામાન્ય હોત તો નોર્મલ પ્રોપોક્સી કરત. અત્યારે આઇસોપ્રોપોક્સી છે. તો એ આઇસોપ્રોપોક્સી પણ કેટલા નંબર ઉપર? આ બ્યુટેનના, તો બ્યુટેનના અહીંયાથી નંબર કાપો, પહેલો બીજો ત્રીજો મળે. અહીંયાથી કાપો તો પહેલો અને બીજો મળે. તો દોસ્તો આ જ અપાય ને. એકચ્યુઅલી છે બ્યુટેન, બ્યુટેનના બીજા ઉપર ઇથર. અહીંયા જો CH3 હોત તો લખે બ્યુટેનના બીજા ઉપર મિથોક્સી, પણ આઇસોપ્રોપોક્સી છે, ડોન્ટ વરી. તો અહીંયા લખો ને 2 ઉપર આઇસોપ્રોપોક્સી. ઉપર આઇસોપ્રોપોક્સી અને સિમ્પલી 4 કાર્બન વાળો આલ્કેન એટલે બ્યુટેન. ધીસ ઇઝ ધ આઈયુપીએસસી નેમ ઓફ અ બહુ કમ્પાઉન્ડ. ઓકે, નેક્સ્ટ. પીએચ ઇઝ નથિંગ બટ અ બેન્ઝીન રિંગ, ફિનાઇલ રિંગ. તો આનું બંધારણ આવું થશે ભાઈ. આ બેન્ઝીન, એની ઉપર OCH3. દોસ્તો બેન્ઝીન ઉપર OCH3 હોય ને એને એનિસોલ કહેવાય. શું કહેવાય? એનિસોલ. એક સામાન્ય નામ આ. બીજું સામાન્ય નામ મિથાઇલ, પૂર્વક તરીકે ફિનાઇલ અને ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર, મિથાઇલ ફિનાઇલ ઇથર, મિથાઇલ ફિનાઇલ ઇથર. ઓકે, નાઉ આઈયુપીએસસી. બેન્ઝીન સક્રિય ક્રિયાશીલ સમૂહ. તો આ ઓક્સિજન ને CH3 આરે લઈ જાઓ તો એને કહેવાય મિથોક્સી, મિથોક્સી. અને વજો એને સક્રિય તરીકે લેવો હોય તો પૂર્વ પ્રત્યય લાગે બેન્ઝીન. બેન્ઝીન ને પૂર્વક તરીકે લો તો ફિનાઇલ લાગે, પ્રત્યય લો તો બેન્ઝીન લાગે. ઓકે, તો આ થઈ ગયો મિથોક્સી બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન. ચાલો નેક્સ્ટ. બેન્ઝીન ઉપર OC2H5 એટલે થાય બેન્ઝીન ઉપર O, C2H5 એટલે CH2CH3. તો દોસ્તો આને કહેવાય ફેનિટોલ. શું કહેવાય? ફેનિટોલ. નામ યાદ રાખજો ભાઈ. સિન્નામાઇલ આલ્કોહોલ, સિન્નામાલ્ડીહાઇડ, સાલિસિલિક એસિડ, આ બધા જ નામ તમારે આવશે ને યાદ રાખવાના પણ છે. એનિસોલ એટલે થાય બેન્ઝીન ઉપર OCH3, ફેનિટોલ એટલે થાય બેન્ઝીન ઉપર OCH2CH3. જો એ જ નહીં ખબર હોય તો આગળ તમારે લોકોને જે મારે શીખવાડવાનું છે એમાં તમને કાંઈ ટપવો પડશે નહીં. એટલા માટે તો દોસ્તો હું આ પહેલા લેક્ચર લઉં છું. નામકરણ પહેલા હું કામ લઉં? કારણ કે તમને એમ કીધું હોય કે ફેનિટોલનું નાઇટ્રેશન કરો. હવે નાઇટ્રેશન કરતા તમને આવડતું હોય પણ ફેનિટોલ શું છે એ જ ના ખબર હોય તો આગળ એરો લાગે કેમ ભાઈ? ખબર પડે છે? સિમ્પલ લોજિક છે ને. ફેનિટોલનું સલ્ફોનેશન કરો ભાઈ. સલ્ફોનેશન કરવા માટે સાંદ્ર H2SO4 SO3 લેવાય, આપણને બધી ખબર હોય. સલ્ફોનેશન થાય હું તો કે SO3 જ દાખલ થાય, પણ ક્યાં દાખલ કરશો, એમાં દાખલ કરશો, સ્ટ્રક્ચર તો આવડતું નથી તો મેળ પડે નહીં. ફેનિટોલ એટલે લાખો બેન્ઝીન ઉપર OCH2CH3. ઓકે, નાઉ ઇથાઇલ ફિનાઇલ ઇથર. બે રીતે નામ થશે, ઇથાઇલ ફિનાઇલ ઇથર અને બીજું ફેનિટોલ. આઈયુપીએસસી માં ઓક્સિજન ને આ બાજુ લઈ જાઓ. થઈ ગયો હું ઇથોક્સી અને બેન્ઝીન. તો આનું નામ થશે ઇથોક્સી બેન્ઝીન, ઇથોક્સી બેન્ઝીન. આ જે બંધારણ છે એકચ્યુઅલી આવું છે. Me એટલે CH3, પછી O, પછી અહીંયા CH, એની યારે 2 CH3, CH એની યારે કેટલા CH3? 2. તો સાહેબે તમને શીખવાડ્યું પહેલા સામાન્ય નામકરણ. આ છે મિથાઇલ, આ છે 3 કાર્બન એટલે પ્રોપાઇલ, પણ વચ્ચેથી ફાટો એટલે આઇસોપ્રોપાઇલ. તો આનું નામ થશે મિથાઇલ આઇસોપ્રોપાઇલ અને વચ્ચે ઓક્સિજનનો ઇથર, મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. આઈયુપીએસસી માં સાહેબે તમને એવું શીખવાડ્યું કે ઓક્સિજનને નાના શૃંખલારે લઈ જાઓ, નાના અલ્કાઇલ સમૂહ સાથે લઈ જાઓ. એટલે આ થઈ ગયો મિથોક્સી,
શું થઈ ગયો? મિથોક્સી. નંબરિંગ આપો આને તો છેડેથી અપાય, વચ્ચેથી ના અપાય. ક્યાં તો આ છેડો, ક્યાં તો આ છેડો, અહીંયાથી આપો તો આને કહેવાય 2 ઉપર મિથોક્સી અને 3 કાર્બન વાળો આલ્કેન એને કહેવાય પ્રોપેન. એટલે આનું નામ થાય 2 મિથોક્સી પ્રોપેન. ઓકે, 2 મિથોક્સી પ્રોપેન. સમજાય છે બધાને? નેક્સ્ટ. બહુ સરસ, બહુ સરસ. ચાલો, આનું સ્ટ્રક્ચર છે આવું છે. અહીંયા કાંઈ નથી તો આ C છે, આ C છે. એનો મતલબ એવો થાય છે ભાઈ કે CH2 એની હારે OCH3 અને અહીંયા પણ OCH3. આવું બંધારણ છે ભાઈ. આ કાંઈ વાંધો નહીં. 1 2 આને કહીજો મિથોક્સી, આને કહીજો મિથોક્સી. 1 2 ડાયમિથોક્સી, 1 2 ડાયમિથોક્સી અને 2 કાર્બન વાળો આલ્કેન એને કહેવાય ઇથેન. ઓકે, તો આનું IUPAC નામ થાય 1 2 ડાયમિથોક્સી, 1 2 ડાયમિથોક્સી ઇથેન, 1 2 ડાયમિથોક્સી ઇથેન, 1 2 ડાયમિથોક્સી ઇથેન. ખબર પડે છે? પહેલા કાર્બન અને બીજા કાર્બન બે ઉપર મિથોક્સી સમૂહ છે તો એને કહી દો 1 2 ડાયમિથોક્સી અને 2 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન એને કહી દો ઇથેન. એની પ્રોબ્લેમ? એની પ્રોબ્લેમ? નેક્સ્ટ. હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા બેન્ઝીન ઉપર CH2 બેન્ઝાઇલ અને CH2CH એટલાને કહેવાય વિનાઇલ સમૂહ. એકચ્યુઅલી આવું બંધારણ છે. તો આવું CH2 ડબલ બોન્ડ CHO CH2 અહીંયા બેન્ઝીન વાલે. ઓકે ઓકે, ચાલો. તો કહેવાનો મતલબ મારો એવો છે કે એટલાને કહેવાય બેન્ઝાઇલ, એટલાને કહેવાય વિનાઇલ. આ છે ઇથર, એટલે સામાન્ય નામ થઈ ગયું બેન્ઝાઇલ વિનાઇલ ઇથર. બેન્ઝાઇલ વિનાઇલ ઇથર, બેન્ઝાઇલ વિનાઇલ ઇથર, બેન્ઝાઇલ વિનાઇલ. નેક્સ્ટ, IUPAC નામકરણ કરવું હોય ગયું IUPAC નામ. તો દોસ્તો બેન્ઝીન ઉપર CH3 હોય આવી રીતે, બેન્ઝીન ઉપર CH3 તો એને ટોલ્યુઇન કહેવાય. એમાંથી એક હાઇડ્રોજન કાઢો CH2, આને કહેવાય બેન્ઝાઇલ ગ્રુપ. બેન્ઝાઇલ ની ઉપર ઓક્સિજન છે બેન્ઝાઇલ ઓક્સી, આને સક્રિય સમૂહ તરીકે લો ઇથિન ને. ઇથિનના પહેલા કાર્બન ઉપર એટલા સમૂહને કહી દો બેન્ઝાઇલ ઓક્સી. શું કહેવાય? બેન્ઝાઇલ ઉપર લાગે ઇથરનો ઓક્સી એટલે થાય બેન્ઝાઇલ ઓક્સી. તો આનું નામ થશે 1 ઉપર બેન્ઝાઇલ ઓક્સી, બેન્ઝાઇલ ઓક્સી અને 2 કાર્બન વાળો આલ્કીન એને કહેવાય ઇથિન. 1 ઉપર બેન્ઝાઇલ ઓક્સી ઇથિન. ઓકે, નેક્સ્ટ. મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર GMAIN એન્ડ NEET. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા મિસ્ટેક કરે છે. ધ્યાન રાખજો, થોડીક પણ મિસ્ટેક ન થવી જોઈએ એક્ઝામમાં. અહીંયા છે CH3, અહીંયા છે CH3 અને અહીંયા છે OCH2CH3. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયાથી નંબરિંગ આપે, અહીંયાથી 1 2 and 3. સાહેબ ઇથર ક્રિયાશીલ સમૂહ. ભાઈ સાહેબે પહેલા કીધું ઇથર ઇઝ નોટ અ ફંક્શનલ ગ્રુપ, ઇટ ઇઝ સબસ્ટિટ્યુઅન્ટ. તો એને શાખા તરીકે લેવાનું. અને IUPAC નો રૂલ છે મુખ્ય હરોળના એક છેડેથી એવી રીતે ક્રમ આપો કે શાખાને ઓછો ક્રમ મળે. પહેલી શાખાને ઓછો મળતો હોય તો બીજી જોવાની, પહેલી શાખાને બે બાજુથી સરખો ક્રમ મળતો હોય બીજી જોવાની, બીજીને સરખો મળતો હોય ત્રીજીને જોવાની. જો અહીંયાથી નંબરિંગ આપો, તમે અહીંયાથી નંબરિંગ આપો તો પહેલો, અહીંયાથી આપો તો પહેલો, તો બીજી શાખા દો ને. અહીંયાથી આપો તો પહેલો, બીજો ને ત્રીજા એ બીજી શાખા આવે, અને અહીંયાથી આપો તો પહેલા જ બીજી શાખા આવે ને ભાઈ. તો અહીંયા નંબરિંગ અહીંયાથી થાય, ખાસ યાદ રાખજો. હવે આને કહેવાય મિથાઇલ, આને કહેવાય મિથાઇલ. મિથાઇલ નો M અને ઇથોક્સી નો E. એમાં ABCD માં જોવાનો ક્રમ કે ભાઈ મિથાઇલ ABCD E, પહેલા E આવે તો અહીંયા લખાય 3 ઇથોક્સી, 3 ઉપર હું છે ઇથોક્સી, પછી 1 1 કેટલી વખત? 2 વખત હું છે મિથાઇલ, તો 3 ઇથોક્સી 1 1 ડાય
મિથાઇલ અને 6 કાર્બન વાળી ચક્રીય આલ્કેન એને કહેવાય સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એકદમ સાદું અને સરળ નામ છે, પણ આવા સાદા અને સરળ નામ જ એક્ઝામમાં પૂછાતા હોય છે દોસ્તો. આજના લેક્ચરમાં આપણે લોકોએ ભણ્યા આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બંધારણ તેમજ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના કેટલાક નામો, એમાં સામાન્ય નામ અને IUPAC નામ પણ ભણ્યા. આશા રાખું છું કે આ તમામ નામ તમને લોકોને આવડતા હશે. રીપી ઈ લર્નિંગ હબનો આ લેક્ચર જોવા માટે ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે તમને મજા આવી હશે. આવતા લેક્ચર્સમાં તમને ખૂબ જ ઊંડાણપૂર્વક તમને બધા જ પ્રકારની પ્રક્રિયાઓ, બનાવટ, ફૂલ મિકેનિઝમ સાથે તમને અહીંયા પીરસવામાં આવશે, જેથી કરીને તમને ડીપલી નોલેજ મળે કે હકીકતમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રક્રિયાઓ કઈ રીતે થતી હોય છે. ઓકે, ચાલો, ઓલ ધ બેસ્ટ.